નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ડિસેમ્બર 2022માં થયેલી હિંસા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વાસ્તાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ સહિત કુલ 23 આરોપીઓ સામે નવસારી સેશન કોર્ટમાં 2000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ કેસમાં તોડફોડ, આગચપ્પી, લૂંટફાટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। ઘટનામાં પોલીસ અને ફાયર ફાઇટરના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ દુકાનોમાં લૂંટફાટ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા કેસમાંથી મુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી, જેને સરકાર પક્ષે પ્રિમેચ્યોર અને આધાર વિહોણી ગણાવી છે। હવે આ હાઈ પ્રોફાઇલ કેસની આગામી સુનાવણી 9 એપ્રિલે યોજાશે, જેમાં બંને પક્ષો પોતાની દલીલો રજૂ કરશે। જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો તે બનાવમાં ધારાસભ્ય આનંદ પટેલ, પછી સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન સચિનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો, એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ। ધારાસભ્ય આનંદ પટેલ અને સચિન અને ઝરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી। ડિસ્ચાર્જ એટલે કે મારી વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, મને બિન તોહમત કોઈ આક્ષેપનામું મૂક્યા વગર અમને બધાને નિર્દોષ અમને છોડી મૂકો તે પ્રકારની અરજી દાખલ કરવામાં આવી। એ અરજીનો વિગતવારનો લેખિત જવાબ આ કેસના તપાસ કરનાર અમલદાર ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબે તૈયાર કર્યો અને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। દશેરા ટેકરી ખેરગામ વિસ્તારની અંદર અનંતભાઈ પટેલ ઉપર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને તેના માણસો દ્વારા અનંતભાઈ પટેલ ઉપર હુમલો કરવામાં આવેલો અને તે હુમલામાં તેઓએ એફઆઈઆર કરવા માટે પોલીસને રજૂઆત કરતા એફઆઈઆર નહીં કરતા આ તમામ લોકો રજૂઆત માટે સત્યાગ્રહ કરવા માટે બેસી ગયેલા। ત્યાર પછી અનંતભાઈ અને તેના માણસો ઉપર 3 અલગ અલગ કેસો કરવામાં આવેલા, જેમાં એક કેસ છે ભીખુભાઈની દુકાન સળગાવી દેવાનો, બીજો કેસ છે એ પોલીસની વાન ઉપર હુમલો કરવાનો અને ત્રીજો કેસ છે ફાયર બ્રિગેડ ચીખલી ઘેજ ગ્રામ પંચાયતના બંબાને તોડફોડ કરવાનો। આવા 3 કેસો પૈકીના 2 કેસો ખેરગામ કોર્ટે કમિટ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મોકલતા, જે કેસમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને અન્ય આરોપીના સાથે બિન તોહમત છોડવા માટે એક અરજી કરેલી। આખા બંને કેસોનો જો અભ્યાસ કરવામાં આવે તો અનંતભાઈ પટેલ અને સાથી અન્ય આરોપી વિરુદ્ધ પ્રત્યક્ષ રીતે કોઈ પુરાવો દેખાઈ આવતો નથી કે કોઈ કેસ બનતો નથી।